તો દાહોદના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલા ઝાલોદ રોડ પર છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર કચરાના ઢેર જોવા મળી રહ્યા છે, જે આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થાય તેમ છે। ત્યારે કચરાના ઢેરને લઈને સ્થાનિક વહીવટી તંત્રમાં પણ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે। તો ગ્રામ પંચાયત દ્વારા કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને કારણે નગરમાં કચરાના ઢેર જમા થઈ રહ્યા છે, જેને કારણે મચ્છર, માખી અને અન્ય જંતુઓનો પણ ઉપદ્રવ વધી ગયો છે, જેને લઈને રોગચાળો ફેલાવાની પણ શક્યતા વધી ગઈ છે। તો ફતેપુરા ગ્રામ પંચાયતે આ સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને સ્વચ્છતા જાળવવા માટે કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોક માંગ હાલ ઉઠી રહી છે। આ ઝાલોદ રોડ પર કચરાવાળી 8 દિવસમાં 1 દિવસ પણ આવતી નથી અને હમણાં કાલે શનિવારનો હાટ આખો બજારમાં કચરા એટલો બધો કચરો ગંદકી કરી મેલી છે કે એને સફાઈ કરતે કંઈક 2 કલાક થાય એક દુકાને, એવી પરિસ્થિતિ છે। આ કેટલા દિવસથી આવો ચાલે છે? આ તો 12 મહિનાથી આવું જ ચાલે છે। અઠવાડિયામાં 1 દિવસ આવે છે ને કેટલી વખત રજૂઆત કરી છે, કોઈ બદલતું નથી। સારું, આપનું નામ? આરસ કુમાર પનાલાલ નહાર। રમેશ કુમાર ચોથમલ અગ્રવાલ। હું આજે દુકાન આવ્યો તો કાલે શનિવારનો હાટ હતો, પણ સવારે સફાઈ કામદાર કોઈ અહીંયા આવતા નહીં અને અહીંયા સફાઈ જે કામદાર કરવા આવે છે એ બાઈ અઠવાડિયામાં 3 દિવસ આવતી નહીં અને આ ફેરે પગાર લેવા સહી કરવા આવી હતું તો પણ મેં સહી કરી નથી। કેટલા દિવસથી આ કચરો એમને એમ પડી રહે છે? આમને આમ જ પડી રહે, અઠવાડિયામાં 3 થી 4 દાડા આવતી જ નથી, 3-4 દાડા જ આવે। આજે મેઇન રોડ છે આ મામલતદાર ઓફિસ સરકારી હોસ્પિટલમાં, શું છે આ રોડની હાલત? હવે કચરો ઠેર ઠેર ઢગલા વળેલા દેખી લો તમે તમારી રીતે। સારું, આપનું નામ? કમલેશ અગ્રવાલ।